કાર્યવાહી જે છે હાથ ધરવામાં આવશે। રજૂઆત કરી એને બોલવું જોઈએ, બીજે હું કામ બોલવું? રજૂઆત તમે કરો છો ભાઈ, તમારે વ્યવહારિક રજૂઆત કરવી હોય, મને કઈ માસી નીકળો ને કાઢી નાખવાનું હોય, સાહેબ એક જ મિનિટમાં નીકળી જાય, મેડમ આપી દો તો હું કરે ના દેખાડા કરો, આપી દીધું ને ચાર્જ એમની કાકા આપી દો, કેમ ના આપો? એક અધિકારી ચાર કેવી રીતે પ્રેક્ટિકલ એમાં કોઈ ડેવલપમેન્ટ ના થાય, મને ધક્કા મળે ઉપરથી, એમાં મને જોવાનું છે ને કે કામ મારે રાજીનામું દેવું, આવી રીતે પંચાયત હાલે નહીં સાહેબ, આવી રીતે હાલે નહીં, મારે બધાનું સાંભળવાનું। રાજીનામું તો હું ક્યાં મારે આપી દઉં સાહેબ રાજીનામું, આ રીતે હલાવવાની પંચાયત બે બોલો ને તમે બોલો ને શું કીધું ના બોલે કઈ કરો તો મારે તમારી સાંભળી તમે આઈ ના અપમાન થતું તો ખરેખર આપણી બોર્ડ માટે બહુ ગંભીર બાબત છે, શરમજનક બાબત કહેવાય છે। આ બોર્ડમાં બેસીને ખરેખર આપણે બધા સભ્યો અપમાનિત થયા છીએ, તો આ બોર્ડને વાકઈ બેઠ થોડું નીકળી જવું જોઈએ બધાએ। મોટી વાત છે હેમંતભાઈ બેઠા હોય, રેક્કીભાઈના ઘરના જે ધારાસભ્ય છે, ધારાસભ્યના ઘરના પોતે ન્યાય સમિતિના ચેરમેન છે, આવી પરિસ્થિતિમાં આ બોર્ડની અંદર અપમાન થાય ખરેખર ગંભીર બાબત છે। તો તમારી ભારતીય જનતા પાર્ટીની બોડી છે, તમારે કાંઈક આના વિશે બે શબ્દ બોલી અને ખરેખર પ્રશ્નનું નિરાકરણ કરવું જોઈએ। એના કયો કારણ છે બતાવો અમને, એની પોતાની ગોઠવેલા ટેન્ડર હોય એ મંજૂર કરવામાં આવે, જે અને ઊંચા ભાવમાં મંજૂર કરવામાં, નવા એસઓઆર ના ભાવ છે બરાબર, સોફ્ટી સિંચાઈ યોજનાની અંદર નવા એસઓઆર છે, એના કરતા માનો કે તમે 5% ઉપર મંજૂર કરો બરાબર, તમે વિચાર તો કરો, નો સિંચાઈ સમિતિના ચેરમેનને જવાબ દઈએ, આ તો બહુ ઓલું કહેવાય। તો અહીંયા ચૂંટાઈને શું કરવા આવ્યા? તો અધિકારીને પોતે ક્યાં કામ જે કરવાનું એ કામની જગ્યા પણ નથી મળતી। આજે અમે પછી એની સમિતિ બનાવી, ગયા જનરલ બોર્ડની અંદર આ કામો રદ કરવા। આ બોર્ડમાં આજે અગાઉ પણ જિલ્લા સંકલનમાં મારા દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે। જામનગર જિલ્લાના 55 રોડ રસ્તાઓ એવા છે કે 2 વર્ષથી આ રાજ્ય સરકારે મંજૂર કરવા છતાં પણ 8 વખતથી લઈ અને 13 વખત સુધી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવા છતાં હજી સુધી રોડ રસ્તાના કામો થઈ શકતા નથી। આજે આદરણીય મુખ્યમંત્રીશ્રીએ જે પ્રમાણે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના રોડ રસ્તાઓની જાહેરાત કરી, એમાં પણ સૌરાષ્ટ્રને માત્ર 278 કરોડ રૂપિયાના રોડ રસ્તાઓ આપ્યા, જ્યારે મધ્ય ગુજરાતને 800 કરોડ રૂપિયા જેવી માતબર રકમ રોડ રસ્તાઓ બનાવવા માટે આવી। જિલ્લા પંચાયતની આ અણઘડ નીતિઓના કારણે, કારણ કે જિલ્લા પંચાયત દ્વારા જે એસ્ટિમેટ છે એ રાજ્ય સરકારમાં મોકલવામાં આવતા હોય, એમાં નબળી ટ્રીટમેન્ટ લીધેલી હોય, જેને લઈને કોઈ કોન્ટ્રાક્ટર છે એ રોડ રસ્તાના કામો સારી રીતે થઈ નથી શકતા। આને લઈ અને આગામી સમયની અંદર, ટૂંક જ સમયની અંદર 2 થી 3 દિવસની અંદર હું જે રસ્તાઓ ખરાબ છે એ ગામથી લઈ અને તાલુકા મથક સુધી પદયાત્રા યોજીને રાજ્ય સરકારનું આ અંગે ધ્યાન જાય અને જામનગર જિલ્લાની જનતાને, કારણ કે 50 રસ્તાઓ, અંદાજિત 200 જેટલા રસ્તાઓમાં 50 રસ્તાઓની જો આવી હાલત હોય તો બીજા રસ્તાઓનું શું હોઈ શકે એ આપણે સૌ સમજી શકીએ। ત્યારે આ અંગે વિરોધ પક્ષ છે એ સતત એમની ભૂમિકા ભજવતો આવ્યો છે, પણ ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર અને જિલ્લા પંચાયત બંને સારા રોડ રસ્તાઓ બનાવવામાં સદંતર નિષ્ફળ રહી છે। સુજલામ સુફલામમાં જે પ્રમાણે ચૂંટાયેલ બોડીના જિલ્લા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના સભ્યો જે પ્રમાણે રજૂઆતો છેલ્લી 3-4 જનરલ બોર્ડથી કરી રહ્યા છે, જો એમના આક્ષેપો સાચા હોય તો મુખ્યમંત્રીશ્રીને કે સિંચાઈ મંત્રીશ્રીના ધ્યાને આ વાત મૂકી અને તાત્કાલિક એવા અધિકારીઓ ઉપર પગલાં લેવા જોઈએ। પણ ક્યાંક ને ક્યાંક એમના આક્ષેપોમાં દમ નથી, કારણ કે આખી ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયાઓ હોય છે। ત્યારે હું કોઈ અધિકારીને બચાવવા કે કોઈ પદાધિકારીને વિરોધ કરવામાં વાત નથી કરતો, પણ આ વહીવટ કેવી રીતે સુપેરે હાલી શકે એની તમામ જવાબદારી જિલ્લા પંચાયતની સત્તામાં બેઠેલા ભારતીય જનતા પાર્ટીના સભ્યોની હોય છે। સૌથી મોટી અઘટિત ઘટના કે દુર્ઘટના એવી કહેવાય કે 5 કરોડ રૂપિયા જેવી રકમ તળાવો ઊંડા ઉતારવા અને નાના ચેક ડેમો રિપેર કરવાની જે રાજ્ય સરકારમાંથી મંજૂર થઈને આવી હતી એ પરત ગઈ, એ સૌ માટે એક નીચું જોવા સમાનની આ ઘટના છે। આમાં જે જવાબદાર હોય
અધિકારીઓ જવાબદાર હોય તો અધિકારીઓ સામે પગલાં લેવાવા જોઈએ અને 5 વર્ષની અંદર જિલ્લા પંચાયતના જે સભ્યો છે એ પોતાના વિસ્તારના કામો નથી કરાવી શક્યા ત્યારે એને આગામી 4 મહિનાની અંદર પોતાનું રિપોર્ટ કાર્ડ લઈ અને પ્રજાની વચ્ચે જવાનું છે. મને વિશ્વાસ છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીથી લોકો કંટાળી ગયા છે અને આગામી સમયની અંદર આ અંગે લોકો યોગ્ય ચુકાદો આપશે. આખા બોર્ડને અને અધિકારીને ના બનતું હોય તો તમે એમાં યોગ્ય રસ્તો કાઢો ને. એ રસ્તો નીકળી જાય પણ એક મને અરજી બતાવો કે અયોગ્ય વર્તન મેં નમસ્કાર, હું જેપી મારવિયા, જામનગર જિલ્લા પંચાયતના વિરોધ પક્ષ નેતા. આજે જે આપણે ખાસ બોર્ડ કહેવાય એવી જિલ્લા પંચાયતની આજની મારા 5 વર્ષની આ સત્તામાં આજે એટલી ગંભીર હદે આ જિલ્લા પંચાયતની બોર્ડની અંદર વાતાવરણ ઊભું થયું છે એની કોઈ સીમા નથી. એમાં ભારતીય જનતા પાર્ટીની બોડી છે, આજની સત્તા એની છે અને આ પદાધિકારીઓ જે છે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા તે પોતાની ક્યાંક ભાગબટાઈની ક્યાંક કોઈ બીજી કોઈ આડઆવડત હોય જેના કારણે અંદરોઅંદરની લડાઈ થઈ અને અધિકારીઓ અને પદાધિકારીઓ સામસામે આવી ગયા, જેમાં એકબીજા પોતે રાજીનામું દેવાના હદ સુધી પહોંચી ગયા છે અને જ્યારે ઉપપ્રમુખ તો ચાલુ બોર્ડની મિટિંગમાં છોડીને પણ વયા ગયા છે અને એક બીજા પણ સભ્યો પોતે કહેવા માંડ્યા કે મારે પણ રાજીનામું આપી દેવું છે. તો ખરેખર એક આપણી જામનગર જિલ્લા પંચાયતની બોડી માટે ગંભીર બાબત છે, જેમાં સાથે સાથે સિંચાઈના પણ પ્રશ્નો છે કે જેમાં સુજલામ સુફલામ યોજના છે જે અંતર્ગત ગઈ વખતે જે બોડીમાં કામગીરી કરવા માટેની સત્તા મળી હતી પણ એક ગંભીર આક્ષેપો થયા અને હતા 100% સાબિત થઈ છે, જેની અંદર અમારે એક સમિતિ બનાવી હતી. તો સમિતિએ રિપોર્ટ પણ કરી દીધો છતાં પણ કોઈ જાતના પગલાં લેવાના નથી. સાથે સાથે જે બાંધકામ અને રોડ વિભાગ છે તો રોડ રસ્તાઓનો પણ ખૂબ જ પ્રશ્ન છે. સરકારશ્રીનો આદેશ છે કે તાત્કાલિકના ધોરણે રોડ રસ્તા રિપેર કરવા જોઈએ, પરંતુ ઘણી પરિસ્થિતિમાં એવી ખરાબ છે રોડ રસ્તાઓની એની કોઈ સીમા નથી. અમારા કાલાવડ તાલુકાની એટલે ખાસ કરીને જે જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના ખાસ કરીને ડેપ્યુટી ઇન્જિનિયર છે જેની પાસે કાર્યપાલકનો ચાર્જ છે એની ખાસ એક બીજું અમે એક વાત કરી કે સુજલામ સુફલામનું હતું. બીજું અમારા જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેનને પણ ફોન નથી ઉપાડતા તેમજ એમને કોઈ જવાબ નથી દેતા. તો એવું અમારે જામજોધપુરનું સોગઠી સિંચાઈ યોજના દ્વારા જે 6 થી 7 કરોડના ખર્ચે સરકારશ્રીએ એક ડેમના કામનું મંજૂર કરેલ છે એ કામના ટેન્ડરો માગવામાં આવેલ ત્યારે 7 ટેન્ડરો ટોટલ આવેલ અને 7 ટેન્ડરોમાં 4 ટેન્ડરો રદ કર્યા. એના માનીતા જે 3 ટેન્ડરો હતા એ ખોલવામાં આવ્યા અને ઊંચા ભાવે આ કામ એમને પોતે કામ રાખેલ છે. એમાં અમને એવી શંકા છે કે આમાં અધિકારી પોતે પણ સાથે સામેલ છે, એટલે આ બહુ એની તપાસ પણ ખાસ થાય એ માટે અમે આજની રજૂઆત. ઈ પણ વાત કરેલ છે કે જો આની તપાસ નહીં થાય તટસ્થ નહીં તો ઘણા પણ જિલ્લા પંચાયત સભ્યો એવા હતા કે અમે ભાઈ રાજીનામા પણ દઈ દેશું, કારણ કે આ તો બહુ ગંભીર બાબત કહેવાય. કારણ કે અમને જે પ્રજાએ ચૂંટીને મોકલા હોય તો ખાસ કરીને ગામડાની અંદર બીજું ખાસ કરીને અમારા નાયબ જિલ્લા વિકાસ અધિકારીના જે ચાર્જ છે જે ભીમાણીભાઈ પાસે છે તો એમની પાસે હવે અમારે નવા જિલ્લા વિકાસ અધિકારી નાયબ જિલ્લા વિકાસ અધિકારી મેડમ આવી ગયા છે તો વિકાસનો ચાર્જ જે જેમની પાસે છે એ ચાર્જ અમને આપવું જોઈએ એ માટે ખાસ પણ આ અધિકારી નાયબ ભાઈ અમારા જિલ્લા વિકાસ અધિકારી એવું કીધું છે કે હું જિલ્લા પંચાયત સભ્ય ચર્ચા કરી અને આનો નિર્ણય કરીશ.